નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક ઇમ્પોર્ટન્ટ સેશન સાથે તમારી સાથે આવ્યો છું. તમારા મનમાં જે પ્રશ્નો ઊભા થાય છે એના નિરાકરણ રૂપે જ આ સેશન હું લઈને આવું છું. અને આ સેશન તો કે ભાઈ આ જરૂરી છે. તમે કોઈ પણ ભરતીને ટાર્ગેટ કરો એવું નથી કે રેલવેને, તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય તો તમારે કહેવાય ને કે એના મૂળ સુધી તમારે જવું પડે. એ ભરતીને લગતો સિલેબસ એમાં શું હતું એટલે કે પ્રોપર તમારે બધું એનાલિસિસ કરવું પડે ને બધા પ્રશ્નોના જવાબ તમને મળી રહે એના માટે જ આપણે આ જે સેશન છે લઈને આવીએ છીએ. અને આ સેશનમાં જ આપણે એવી વાત કરવાની છે કે રેલવેની ભરતી ભલે 2019માં આવી હોય પણ 2019 પછી નવી ભરતી આવી 2024માં. 2024માં 12 પાસ ઉપર ભરતી આવી, ગ્રેજ્યુએશન ઉપર ભરતી આવી અને આ જે ભરતી આવી એની CBT 1 લેવાઈ ગઈ, ગ્રેજ્યુએશનની CBT 2 પણ લેવાઈ ગઈ અને જે 12 પાસ છે તો એની CBT 1 પણ લેવાઈ ગઈ. તો એનો મતલબ એક અંદાજ એવો થયો કે એક્ઝામ લેવાની રિસન્ટલી હમણાં જ લેવાની છે. તો એ પેપરને જોતા આપણે જે આવનારી જે એક્ઝામ છે એનો હવે તો આ કેલેન્ડર પ્રમાણે કામ પણ કરવાના છે તો આપણે એનો અંદાજ લગાવી શકીએ. હવે તમે જો તો કે ભાઈ રેલવેમાં જનરલ સાયન્સનું વધારે મહત્વ છે. તમે ગ્રુપ ડી ની પરીક્ષા આપો તો જનરલ સાયન્સ એક સેપરેટ ટોપિક છે. એ જ જનરલ સાયન્સ છે એ અને તમે જો ત્રિકોણમિતિ ને એ બધું છે એ તમે પ્રીવિયસ પેપરમાં વધારે પૂછાતું હતું. શેમાં કેમાં તો કે NTPCમાં. આ વખત તમે પ્રીવિયસ યરના પેપર જોવો તો એમાં જનરલ સાયન્સના પ્રશ્નો એટલા બધા પૂછાણા નથી. કોમ્પ્યુટરનું જે ભારણ છે એ પણ થોડું વધ્યું. કોમ્પ્યુટરના 1-2 પ્રશ્ન આવતા તો એ 4-5 પ્રશ્ન આવ્યા છે. કરંટ અફેર તો કે થોડું ડીપલી પૂછાણું છે. સ્ટેટિક જીકેમાં તો ક્યાંથી પ્રશ્ન આવ્યા. તો એના માટે જ આ સેશન લઈને આવ્યો કે ભાઈ તમારે કયા ટોપિક્સ ક્યાંથી પ્રશ્ન પૂછાણા છે, આજે ગઈ ભરતી લેવાની છે એમાં ક્યાંથી વધારે પ્રશ્નો આવ્યા છે એના માટે જ આ સેશન છે. તમારે તૈયારી કઈ રીતના કરવી પડશે, કયા ટોપિક ઉપર વધારે ભાર દેવો પડશે, તો એ વિષય વાઇઝ આપણે અહીંયા બધા તમને જવાબ મળી જશે કે ભાઈ ગણિતમાં કયા છે, રિઝનિંગમાં કયા છે અને જીએમાં કયા છે. હવે વાત કરીએ તો કે એકદમ ટુ ધી પોઈન્ટ હાલીએ તો કે આ જે પેલા CBT 1 આ પહેલો પડાવ છે. બસ CBT 2માં તો આપણે ત્યારે પહોંચશું જ્યારે આમાં મેરિટમાં આવશું. બીજું કે CBT 1 અને CBT 2 નો સિલેબસ સેમ છે તો તમારે આમાં તૈયારી કરો એ જ અહીંયા કરવાની છે. એમાં કંઈ નવું નહીં આવે. ત્યાં 15 ગણા ઓછા કોમ્પિટિશન હશે. તમે અહીંયા પદ્ધતિ છે ને મેન વસ્તુ આ જ મેન છે. અહીંયા ખબર છે આપણે કે ભાઈ 100 પ્રશ્નો છે, 90 મિનિટ છે અને 1/3 નેગેટિવ માર્કિંગ ગઈ છે એટલે 90 મિનિટમાં 100 પ્રશ્ન કરવાના. જેમાં વાત કરીએ આપણે જનરલ અવેરનેસ એના 40 પ્રશ્ન, ગણિતના 30 પ્રશ્ન અને રીઝનિંગના 30 પ્રશ્ન. આ પેટર્ન છે, આ તો આપણે ખબર જ છે. હવે વાત કરીએ તો કે ભાઈ ગણિત છે એનું વિષયવાર ભારણ જોઈએ કે જે હમણાં પરીક્ષાઓ લેવાની NTPCની, તો એમાં ગણિતના પ્રશ્નો ક્યાંથી આવ્યા. તો ગણિતની વાત કરીએ તો કે સૌથી વધુ પૂછાયેલા ટોપિક્સની વાત કરીએ કે મુખ્ય એવા ટોપિક કે જેની ઉપર અત્યારે તમારે ફોકસ કરી શકાય એવા પ્રશ્નો તો કે એક તો સંખ્યા પદ્ધતિ છે, ત્યાંથી 3 થી 4 પ્રશ્નો આવ્યા છે. પછી LCM HCF લસા ગુસાના 4 થી 5 પ્રશ્નો આવ્યા છે. ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ તો એના 3 થી 4 પ્રશ્નો આવ્યા છે. નફો અને નુકસાન તો એના 2 થી 3 પ્રશ્નો તમને આવ્યા છે. એની સાથે સાથે વાત કરીએ આપણે તો કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કે એના 2 થી 3 પ્રશ્નો. એની સાથે સાથે સમય અને કાર્ય તો એના પણ 1 થી 2 પ્રશ્ન આવ્યા છે. અંક ગણિતના અન્ય ટોપિક્સ જેમ કે સરેરાશ, ઉંમર આધારિત, પછી સાથે તો કે એની વગરની વાત કરીએ તો ટ્રેન આધારિત પ્રશ્નો એના પણ 1 થી 2 પ્રશ્ન પૂછ્યા છે. એવા આ અંક ગણિતના અન્ય ટોપિક છે એના 5 થી 7 પ્રશ્નો આવ્યા છે. સાથે ક્ષેત્રફળ અને ઘનફળ તો એના 2 થી 3 પ્રશ્નો આવ્યા છે. અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 1 થી 3 પ્રશ્નો. અહીંયા એક વસ્તુ છે ત્રિકોણમિતિના જે આપણે સાઇન થીટા અને કોસ થીટા વાળા છે પ્રશ્નો તો 1 થી 2 એવા ક્યાંક દેખાડા છે પણ એ પોર્શન નથી આવ્યો ગઈ ભરતીમાં. હવે તો કે પરીક્ષામાં અંક ગણિત પર વધુ ભાર હતો એટલે અંક ગણિતના જે ચેપ્ટર છે એની ઉપર વધારે ભાર હતો, ત્યાંથી વધારે પ્રશ્નો આવ્યા. નફો નુકસાન છે એનાય પ્રશ્નો હતા, ટકાવારીના પ્રશ્નો તમને દેખાણા, આ બધા ચેપ્ટરના દેખાણા જ છે પ્રશ્ન. તો આની ઉપર વધારે ભાર દેવાનો છે. એવી રીતના વાત કરીએ તો કે ભાઈ રિઝનિંગમાં તો કે ABCD પહેલા ગોખવી પડશે. ABCDના 4 થી 5 પ્રશ્ન આવવાના જ છે. સિરીઝના 2-3 પ્રશ્ન આવવાના જ છે. સામ્યતા, સમાનતા, પછી વર્ગીકરણ એનાય 2 થી 3 પ્રશ્ન આવવાના જ છે. તો અહીંયા વાત કરીએ તો કોડિંગ ડીકોડિંગ એના 3 થી 4 પ્રશ્ન આવ્યા. કોડિંગ ડીકોડિંગ, નંબર અને આલ્ફાબેટ સિરીઝ એના અહીંયા 2 થી 3 કીધા પણ આ વધારે આવ્યા છે. 4+5+ જેવા 4 થી 5 જેવા પ્રશ્ન આના આવ્યા છે. સંબંધો, બ્લડ રિલેશનના 1 થી 2 પ્રશ્ન લોહીના સંબંધના દેખાણા છે. તમને પઝલમાં જે પેલી માળવાળી પઝલ છે, બોક્સવાળી પઝલ છે એના પ્રશ્નો 1 થી 2 અને સિટિંગ એરેન્જમેન્ટના 1 થી 2 પ્રશ્ન દેખાય છે પણ એકંદરે સરળ, કંઈ એટલા બધા હાર્ડ નહીં. એના 4 થી 5 પ્રશ્નો એટલે કે બંનેના થઈને 4 થી 5. સમાનતા, વિસંગતતા તો કે એનોલોજી, ડિફરન્સ, વર્ગીકરણ એના 3 થી 4 પ્રશ્ન આવ્યા છે. સાથે નિષ્કર્ષ અને નિવેદન
તો કે સિલોગ અને નિવેદન વાળા પ્રશ્નો 3 થી 4 આવ્યા છે. વેન ડાયાગ્રામના 1 થી 2 પ્રશ્નો પૂછાણા છે જે ગઈ એક્ઝામ છે એમાં. તો કે આ ટોપિક એવા છે ક્યાંથી આવ્યા. જો હવે આની વાત કરીએ તો કે રીઝનિંગ છે ઇઝી હતો પાર્ટ, અને બીજું કે આમાં તમે સારો તમારો ટાર્ગેટ કરો આ વિષયને તો આમાં તમને આઉટ ઓફ 30 માંથી 30 આવે અને 28 જેવા માર્ક્સ તો તમને આવે છે. તમારી સ્પીડ ને એક્યુરેસી હોય ને તો સ્પીડ હોવી જોઈએ બસ, તમારે કેલ્ક્યુલેશન, તો આમાં સારા માર્ક તમે લઈ આવો. જનરલ અવેરનેસની વાત કરીએ આપણે કે જીકેની, આ સૌથી વધારે ભારણ CBT 1 માં 40, CBT 2 માં 50. હવે અહીંયા તો કે સૌથી વધારે ભારણ ધરાવતો આ ટોપિક છે. એમાં મેન છે કરંટ અફેર. કરંટ અફેર જે છે તો એમાં તો કે ભાઈ 10 થી 12 પ્રશ્નો આવ્યા, અને કરંટ અફેર છે લેટેસ્ટ તો કે 6 મહિનાનું આવ્યું, પણ એના વગરનું તો કે વર્ષની અંદરનું કરંટ અફેર આવ્યું છે. તો 1 વર્ષનું કરંટ અફેર તમારે કરવું પડશે ને 3, 4, 6 મહિનાનું તો એકદમ ડીપમાં કરવું પડશે. ડીપલી કરંટ અફેર વધારે આવ્યું છે. સામાન્ય વિજ્ઞાન તો કે આ જનરલ સાયન્સનો જે પોર્શન છે એ વધારે હતો, તો એના હવે 1 થી 2 પ્રશ્નો ને એવા આવ્યા છે, 2-3 પ્રશ્નો જેવા આવ્યા છે, એટલા બધી આવ્યા નથી. ભારતનો ઇતિહાસ તો ત્યાંથી તો કે 5-6 પ્રશ્નો ભારતના ઇતિહાસના તમને દેખાણા છે, છેટ આધુનિક ભારત સુધી. ભારતીય રાજનીતિ તો એના પણ 2 થી 3 પ્રશ્નો જેમાં કરંટ વાળા પ્રશ્નો દેખાણા. ભૂગોળ તો ભૂગોળમાં 3 થી 4 પ્રશ્નો દેખાણા. કોમ્પ્યુટર એપ્લિકેશન તો એના જો પ્રશ્નો આ વખતે વધ્યા છે, આ 4 થી 5 પ્રશ્નો વધારે આવ્યા છે. સ્ટેટિક જીકેની બીજી વાત કરીએ તો કે કલા, સંસ્કૃતિ, પુસ્તકો, સંસ્થાઓ આ બધી કરંટને લગતા વધારે પડતા આવે, તો એવા 5 થી 7 પ્રશ્નો છે એ પણ પૂછાણા. સાથે તો કે એના કરંટના તો આવે, એના વગરના 5 થી 7 જેવા. આ વિભાગ કઠિન એટલે કે આ જે ભાગ છે મોડરેટ ટુ ડિફિકલ્ટ હતો, અને કરંટ અફેર્સ પર સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે કરંટ અફેર ડિફિકલ્ટ હતું અને સૌથી વધારે જો પાર્ટ કોઈને અઘરો લાગ્યો હોય તો એ આ જ છે જીકેનો, કે ત્યાં મેક્સિમમ વધારે એટેમ્પ કરી નથી શક્યા, ક્વેશ્ચન છે લેન્ધી અને ડીપલી હતા અને થોડા અઘરા હતા. ઓકે, વાત કરીએ તો કે હવે મુખ્ય બદલાવો અને આની વ્યૂહરચના શું હોવી જોઈએ. તો કે આ પરીક્ષામાં મુખ્ય નિરીક્ષણ જોતા એવું લાગે કે આમાં કરંટ અફેર છે ને એ અપેક્ષા કરતા વધુ ભાર મુકાયો. એટલે કરંટ અફેર એ તો વધારે પૂછાય જ છે હવે એની પરીક્ષાઓમાં. બીજું કે ગણિતમાં કેલ્ક્યુલેશન એ છે હેવી હતું, હેવી કેલ્ક્યુલેશનના પ્રશ્નો હતા. એટલે કે પ્રશ્નો તમે જોવો તો તમને આવડતો જ હોય, તમે મારી થોડીનો જવાબ સાચો લઈ આવશો, પણ એ પ્રશ્ન એવો હતો કે તમે એ એટેમ્પ કરવા રહેશો તો તમારા બીજા 2-3 પ્રશ્નો રહી જશે. એટલે કે થોડા લેન્થી ક્વેશ્ચન હતા. સમયનું સંચાલન ખૂબ જ મહત્વનું, એટલે કે જે લોકોને સ્પીડ અને એક્યુરેસી છે એ આ એક્ઝામમાં ફાવી ગયા. રીઝનિંગ તો સરળ જ હતું, એટલું બધું કંઈ હાર્ડ નહીં, મીડિયમથી સરળ. વ્યૂહરચના શું હોવી જોઈએ આની, તો કે હવે મારે આ NTPC ગમે એમ કરીને પાસ કરવી છે તો પેલું તો કે જીએ જે કરંટ અફેર છે, છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર પર દૈનિક ધ્યાન આપો. 1 વર્ષનું કરંટ અફેર જોઈ લઉં, એમાં 6 મહિનાનું જે રિસનનું 3 થી 6 મહિનાનું તો એકદમ પરફેક્ટ ડીપલી. મેથ્સ તો કે ટૂંકી પદ્ધતિઓ, શોર્ટ ટ્રીક જ અહીંયા કામ આવશે. સાથે ઝડપી ગણતરી થવી જોઈએ, કેમ કે અહીંયા તમે ટાઈમ 1 પ્રશ્નમાં વધારે લેશો તો એનો સામે બીજા પ્રશ્નો તમારા રહી જશે. રીઝનિંગ તો રીઝનિંગમાં પઝલ અને સિરીઝ પર વધુ પ્રેક્ટિસ કરો. અને મોક ટેસ્ટ આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ નિયમિત છે ને મોક ટેસ્ટ આપતું રહેવાનું છે. આનાથી શું ફાયદો થશે તો કે તમારું રિવિઝન થશે, તમે ક્યાં વીક પડો છો એ ખબર પડશે, સાથે તમારી ટાઈમ અને એક્યુરેસી મેન્ટેન થશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ વસ્તુ એટલી વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે. હવે આના માટે તો કે આ જ પદ્ધતિસરની તૈયારી ને આવી જ માહિતી પદ્ધતિસરની તૈયારી અને પરફેક્ટ માહિતી માટે તૈયારી માટે તમારે આ બેન્ચમાં જોઈન થવું હોય તો એના માટે આ બેન્ચ તમને માત્ર કે જેમાં લાઈવ રેકોર્ડેડ બેન્ચ છે, લેક્ચર મળશે, માત્ર 1999 રૂપિયામાં તમને મળે છે. વેલિડિટી તો કે તમે CBT 2 આપીને છૂટા થઈ જાઓ, તમે જ્યાં સુધી કે CBT 2 પતે નહીં ત્યાં સુધી તમારી વેલિડિટી રહેશે. અને આમાં તો કે 300+ કલાકના લાઈવ રેકોર્ડેડ લેક્ચર, સાથે તમારા 3 સબ્જેક્ટનું એકદમ પરફેક્ટ નોલેજ, અને એમાં પણ તમને સાથે કે ભાઈ અમારો સપોર્ટ મળશે, તમને ક્યાંય પણ તમે અટકો છો, કઈ રીતના તૈયારી કરવાની છે એ તો અલગ જ, એ બધી વસ્તુ તમને આ બેન્ચમાં મળશે. સાથે આમાં તો કે ભાઈ લાઈવ તો છે જ કન્ટેન્ટ, રેકોર્ડેડ કન્ટેન્ટ પણ પડ્યો છે, એ પણ તમને પ્રીવિયસ યરનો મળી જશે, એનો રેફરન્સ તમે લઈ શકો. તો જોઈન થવા માટે તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, લક્ષ્યમ એપ્લિકેશન. એપ જે છે એ પ્લે સ્ટોર ઉપર છે, પ્લે સ્ટોર ઉપરથી તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યાંથી તમે આ કોર્સ એપ્લિકેશન ઉપરથી બાય કરો, અમારી વેબસાઇટ ઉપરથી કરી શકો. અને તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આ જે નંબર છે એની ઉપર તમે કોલ કરીને કરી શકો, આને લગતી કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો ભાઈ તમારી પાસે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અને તૈયારી છે એ ક્યાંય વેડફાવાની નથી. તમે અહીંયા ગણિત, રીઝનિંગ, જીકે, જીએસની તૈયારી કરશો તો એક આજની તો કાલ તમને સેન્ટ્રલમાંય કામ આવશે, અને એ તમને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામો ઘણી આવે છે એમાંય કામ આવશે. તમે એવું નથી કે ભાઈ એક જ જગ્યાએ ફોર્મ ભરશો. આપણે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટ, એટલે આપણે બધી જગ્યાએ આપણે જવાના જ છે.
તો એનો મતલબ તૈયારી જે તમે કરો એ ક્યાંય વેડફાવાની નથી. અને ગણિત અને રિઝનિંગ વસ્તુ એ છે કે એ તમે સેન્ટ્રલની આપો, સ્ટેટની આપો, ગમે પરીક્ષા આપો, એ સેમ જ રહે, એ કંઈ બદલાવાનું છે નહીં. તો જે લોકોને જોઈન થવું હોય વહેલી તકે જોઈન થઈ જજો, કેમ કે લાઈવ બેન્ચ ચાલુ થઈ ગઈ છે. ઠીક છે, ફરી આવીને આવી નવી માહિતી માટે ફરી આપણે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.